એસીબીની સફળ ટ્રેપ। ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરીનો પટ્ટાવાળો એસીબીના સંકજામાં પગાર એરિયર્સના બિલો પાસ કરાવવા 20,000ની લાંચ માંગી હતી। ગાંધીનગર સેક્ટર 11 MS બિલ્ડિંગ ખાતે આવેલી જિલ્લા તિજોરી કચેરીનો પટ્ટાવાળો કર્મચારીઓના પગાર, કેન્ટીન તેમજ ઉચ્ચતર એરિયર્સ બિલો પાસ કરાવવાની અવેજીમાં લાંચ લેતા હોવાની વ્યાપક બુમરાણ ઉઠી હતી, જેના પગલે ગાંધીનગર એસીબીની ટીમે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાંચના છટકાની ટ્રેપ ગોઠવી જિલ્લા તિજોરી કચેરીના પટ્ટાવાળાને 5,000 લેખે 4 બિલો પાસ કરાવવાની અવેજીમાં 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગર MS બિલ્ડિંગ ખાતે સ્થિત જિલ્લા તિજોરી કચેરીમાં કર્મચારીઓના પગાર બિલો, કન્ટીજન બિલો, ઉચ્ચતર એરિયર્સ બિલો, ફિક્સ ટુ ફૂલ પે વગેરે પ્રકારના બિલો પાસ કરાવવાની અવેજીમાં લાંચ માંગવામાં આવતી હોવાની વ્યાપક બુમરાણ ઉઠી હતી। અહીંની કચેરી ખાતે બિલો પાસ કરાવવા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ગંધ એન્ટી કરપ્શન બ્યુરો કચેરી સુધી પહોંચી ગઈ હતી, જે સંદર્ભે ગાંધીનગર એકમ એસીબીના મદદનીશ નિયામક આશુતોષ પરમારના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમારે પોતાની ટીમ સાથે જિલ્લા તિજોરી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવતા કચેરીનો પટ્ટાવાળો અય્યુબ સુમામિયા ઝાલોરી દ્વારા વિવિધ બિલો પાસ કરવામાં આવતા માટે એક બિલના ₹3,000થી 5,000ની લાંચની માંગણી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે એસીબીની ડિકોયરનો સહાયક મેળવીને લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।